એક તરફ ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે પ્રજા ગેસ માટે કિલ્લત ભોગવી રહી છે, ત્યારે બીજી તરફ આવી પરિસ્થિતિનો ફાયદો અમુક લેભાગુ તત્વો ઉઠાવી રહ્યા છે. ગેસના બોટલ ભરીને જઈ રહેલા ટેમ્પો ચાલકને અટકાવીને પોલીસ હોવાનું જણાવી ધાકધમકી આપીને 50,000 રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે. જિલ્લાના બારડોલી ધુલિયા રોડ પર એક ટેમ્પો ચાલક એજન્સીના એલપીજી ગેસના બોટલ ભરીને પસાર થઈ રહ્યો હતો. દરમિયાન 2 સ્કોર્પિયો કારમાં આવેલા 4 ઇસમોએ ટેમ્પોને અટકાવ્યો અને પોતે LCBOGના માણસ હોવાની ખોટી ઓળખ આપીને ધાકધમકી આપી હતી અને બાટલા ભરીને ક્યાં જાય છે, કાળા બજાર કરે છે કહીને ચાલકને ધમકાવ્યો હતો અને પુરવઠા અધિકારીને બોલાવી ટેમ્પો જમા કરાવીને પોલીસ કેસ કરવાની ધમકી પણ અપાઈ. ગભરાઈ ગયેલા ટેમ્પો ચાલકે એજન્સીના મેનેજરને ફોન કરીને સમગ્ર ઘટના બાબતે વાત કરી. ખોટી પોલીસને ઓળખ આપનારા ઇસમોએ 50,000 રૂપિયાની માંગણી કરી હતી. મેનેજર દ્વારા 50,000 રૂપિયા આપી પણ દેવામાં આવ્યા હતા. 4 ઇસમો પૈસા લઈને ફરાર થઈ ગયા હતા. જોકે એજન્સીના મેનેજરને શંકા જતા પોલીસનો સંપર્ક કરીને ઘટનાની જાણ કરી હતી. પોલીસ દોડતી થઈ હતી અને ગણતરીના કલાકોમાં 4 પૈકીના 3 ઇસમોને ઝડપી દીધા. જોકે એક આરોપી હજુ પકડથી દૂર છે. 3/2026ના રોજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના વાંકાનેર ગામે 2 સ્કોર્પિયો એટલે કે એક કાળા કલરની સ્કોર્પિયો અને એક સફેદ કલરની સ્કોર્પિયોમાં આવેલ 3 થી 4 ઇસમોએ એક ભારત ગેસ એજન્સીનો પિકઅપ ટેમ્પો જતો હતો, જે ટેમ્પાને રોકી અને પોલીસ તરીકેની ઓળખ આપી મારવાની તેમજ કેસ કરવાની અને વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી એની પાસેથી અને એના માલિક પાસેથી 50,000 રૂપિયા કઢાવી લીધેલા. એ બાબતની ફરિયાદ ગઈકાલના રોજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ નોંધાવતા જાહેર થયેલ. જે ફરિયાદ અનુસંધાને મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રીનાઓએ આ ગુનો સત્વરે ડિટેક્ટ કરવા માટે LCB પેરોલ ફલો ટીમને સૂચના કરેલ. જે અનુસંધાને LCB પેરોલ ફલો ટીમે તાત્કાલિક ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં આ ગુનો શોધી કાઢેલ છે અને ગુનામાં ટોટલ 4 આરોપી સંડોવાયેલા હતા. તે પૈકી 3 આરોપી સલીમ નાસિર ખાન મહેર, જે હાલમાં રહેવાસી છે મોસાલી રફીકભાઈના ઘરમાં અને મૂળ રહેવાસી છે ગંટિયાલી ફલોદી જોધપુર રાજસ્થાનના. એ સિવાય ઉમર સખીર મોહમ્મદ સફીક કલર, જે અત્યારે રહે છે વાલોડ, એ પણ ચાખુ ગામ ગંઠિયાલી ફલોદીના મૂળ રહેવાસી છે. યાસીન ઉર્ફે આસીન મોહમ્મદ શરીફ કલર, તે અત્યારે માંડવી પ્રકાશનગરમાં રહે છે અને મૂળ ફલોદી રાજસ્થાનના રહેવાસી છે. આ સિવાય એક આરોપી સિકંદર મુસે ખાન કલર, માંડવી પ્રકાશનગરનો વોન્ટેડ આરોપી છે. આ તમામ આરોપીઓએ મળી અને પોતાના આર્થિક ફાયદા સારું આ ફરિયાદીના જે ટેમ્પોને ઊભો રાખી અને અવરોધ ઊભો કરી પોલીસનું ખોટું નામ ધારણ કરી અને 50,000 રૂપિયા બળજબરીથી કઢાવી લીધેલા હતા. જે બાબતે પોલીસે 3 આરોપીઓની અટક કરી એમની પાસેથી મુદ્દામાલના 50,000 રૂપિયા તેમજ 6,000 રૂપિયા અંગઝડતીના એમ કરી 56,000 રૂપિયા રોકડા, 95,000 રૂપિયાના 3 મોબાઈલ ને 2 સ્કોર્પિયો 30 લાખની એમ કરીને 30,51,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે અને આગળની વધુ તપાસ માટે આરોપીઓ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલા છે. કેમેરામેન સેનિલ ગિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.